ચાલો આજ એક સફર પર નીકળીએ. એ સમયની સફર જ્યારે ભારતને હમણાં જ આઝાદી મળી હતી અને એની સામે પડકારોનો જણે પહાડ ખડકાયેલો હતો. અને એ જ પડકારોમાંથી કેવી રીતે જન્મ થયો આપણા ગુજરાત રાજ્યનો, એની એકદમ રોમાંચક કહાણી આજે આપણે સમજવાના છીએ. આ સ્ક્રીન પર જે આંકડો દેખાય છે 562, એ શું છે? વેલ, આ કોઈ સામાન્ય આંકડો નથી. આ તો 1947માં નવા સવા આઝાદ થયેલા ભારત સામે ઊભેલો સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો પડકાર હતો. વિચારો તો ખરા, ભારતના નકશા પર 562 અલગ અલગ રજવાડાઓ, ટુકડાઓમાં વહેંચાયેલો દેશ. આ બધાને એક કરીને ભારત નામનો એક દેશ બનાવવાનો હતો. એક વિખરાયેલા નકશાને એક રાષ્ટ્રમાં ફેરવવાની આ બહુ મોટી કસોટી હતી. હવે આટલો મોટો કોયડો ઉકેલવો કઈ રીતે? એના માટે જ બનાવવામાં આવ્યું રિયાસતી ખાતું. અને એની કમાન કોના હાથમાં હતી? લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના હાથમાં. એમણે પોતાની કુને અને દૃઢતાથી મોટાભાગના રજવાડાઓને ભારતમાં જોડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું. પણ બધા જ માની જાય એવું તો બને નહીં, ખરું ને? 3 રાજ્યો એવા હતા જેમણે જોડાવાની ના પાડી દીધી: જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. અને અહીંયાથી કહાણીમાં એક નવો વળાંક આવ્યો. આ 3 રાજ્યોને ભારતમાં ભેળવવા માટે ક્યાંક લોકોની ઈચ્છાશક્તિ, ક્યાંક રાજકીય દબાણ, તો ક્યાંક સેનાની મદદ પણ લેવી પડી. ચલો, રજવાડાઓનો પ્રશ્ન તો હલ થયો, પણ દેશની અંદરથી જ એક નવો અને કદાચ એનાથી પણ મોટો પડકાર સામે આવ્યો. એ પડકાર હતો ભાષાનો. લોકો માંગ કરી રહ્યા હતા કે રાજ્યોની સરહદો અંગ્રેજોએ બનાવેલા નકશા પ્રમાણે નહીં, પણ લોકો જે ભાષા બોલે છે એના આધારે બનવી જોઈએ. અને અહીંયા 2 મોટા વિચારો સામસામે ટકરાયા. એક વિચાર એ હતો કે રાજ્યોને વહીવટની સરળતા માટે બનાવવા જોઈએ, જ્યારે બીજો અને બહુ જ મજબૂત વિચાર એ હતો કે ના, રાજ્યો તો લોકોની ભાષા અને એમની સંસ્કૃતિની ઓળખના આધારે જ બનવા જોઈએ. તો હવે કરવું શું? આ એક બહુ મોટો સવાલ હતો. આ ચર્ચાનો અંત કોઈ કમિટીની મીટિંગમાં ન આવ્યો. એનો જવાબ મળ્યો લોકોના આંદોલનથી અને એક બલિદાનથી. પોટ્ટી શ્રી રામુલુએ તેલુગુભાષી રાજ્ય માટે 56 દિવસના ઉપવાસ કર્યા અને પોતાનો જીવ આપી દીધો. એમના બલિદાન પછી જે જન આક્રોશ ફાટી નીકળ્યો, એના કારણે સરકારે ઝૂકવું પડ્યું અને ભાષાના આધારે પહેલું રાજ્ય બન્યું આંધ્રપ્રદેશ. અને આ જે ભાષાકીય રાજ્યની લહેર આખા દેશમાં ચાલી, એની સૌથી તીવ્ર અસર આપણા પોતાના વિસ્તારમાં જોવા મળી. અહીંથી શરૂ થઈ મહાગુજરાતની ગાથા. ગુજરાતી બોલતા લોકો માટે પોતાના અલગ રાજ્યની માંગ. તો સરકારે શું રસ્તો કાઢ્યો? અલગ ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવાને બદલે બંનેને ભેગા કરીને એક મોટું દ્વિભાષી મુંબઈ રાજ્ય બનાવી દીધું. હવે આ નિર્ણયે ગુજરાતી પ્રજા માટે પોતાની ઓળખને નકારવા જેવો હતો અને આ જ વાતથી રોષ ભભૂકી ઉઠ્યો. અને આ નિર્ણય સામે એક એવું જનાંદોલન થયું જેણે ઇતિહાસ રચી દીધો. 1956માં અમદાવાદમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો, કેટલાક શહીદ પણ થયા. અને ત્યાંથી જે ચિનગારી પ્રગટે એ છેક 1960માં સંસદ સુધી પહોંચી અને આખરે અલગ ગુજરાતનું સ્વપ્ન સાકાર થયું. આ આખા આંદોલનનો એક જ નારો હતો જે દરેક ગુજરાતીના દિલમાં વસી ગયો હતો: લઈને જ રહીશું મહાગુજરાત. અને આ જ આંદોલનનો ચહેરો બન્યા ઇન્દુલાલ યાજ્ઞિક, જેમને લોકો પ્રેમથી ચાચા કહેતા હતા. આખરે એ ઐતિહાસિક દિવસ આવ્યો. 1 મે 1960. સાબરમતી આશ્રમનું પવિત્ર પરિસર અને પૂજ્ય રવિશંકર મહારાજના હાથે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું. એક લાંબા સંઘર્ષનો અંત આવ્યો અને એક નવા ભવિષ્યની શરૂઆત થઈ. ચલો, રાજ્ય તો મળી ગયું, પણ ખાલી નકશા પર એક લીટી દોરી દેવાથી કામ પૂરું નથી થતું, ખરું ને? હવે પડકાર હતો આ નવા રાજ્યને પગભર કરવાનો, એનું ઘડતર કરવાનો. અને આ કામ ઉપાડ્યું ગુજરાતના શરૂઆતના ઘડવૈયાઓએ. આપણે થોડા મુખ્યમંત્રીઓ અને તેમના કામ પર નજર કરીએ. જેમ કે ડૉક્ટર જીવરાજ મહેતાએ GIDC સ્થાપી અને ઉદ્યોગો માટે મજબૂત પાયો નાખ્યો. તો બળવંતરાય મહેતા પંચાયતી રાજ લાવીને લોકશાહીને છેક ગામડા સુધી લઈ ગયા. પછી માધવસિંહ સોલંકીની મધ્યાહન ભોજન યોજના હોય કે પછીથી નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, દરેક નેતાએ પોતપોતાની રીતે ગુજરાતના વિકાસમાં એક ઈંટ મૂકી છે. એક વાત યાદ રાખવા જેવી છે કે ગુજરાતનો વિકાસ દેશથી અલગ નહોતો થઈ રહ્યો.
આખા દેશમાં આત્મનિર્ભરતા માટેના પ્રયાસો ચાલતા હતા અને એમાં પણ શ્વેત ક્રાંતિ, જેણે ભારતને દૂધ ઉત્પાદનમાં આખી દુનિયામાં ટોચ પર પહોંચાડ્યું, એની શરૂઆત ક્યાંથી થઈ હતી? આપણા ગુજરાતના આણંદથી. આ કેટલી ગર્વની વાત છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે 562 ટુકડાઓમાંથી એક અખંડ રાષ્ટ્ર બનાવવું અને પછી ભાષાના આધારે રાજ્યોની રચના કરવી. આ આખી સફર બતાવે છે કે આજનું ભારત અને ગુજરાત એમનેમ નથી બન્યા. એની પાછળ ખૂબ સંઘર્ષ, સમજદારી અને એક મજબૂત વિઝન રહેલું છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આઝાદી વખતે જે પડકારો હતા, દેશને જોડવાનું, ભાષા અને પ્રાદેશિક ઓળખને સન્માન આપવાનું, શું એ પડકારો આજે પણ કોઈને કોઈ સ્વરૂપે આપણી સામે નથી? અને એમાંથી આપણે આજે શું શીખી શકીએ છીએ?